મારું નામ ઇકબાલ રસુલભાઈ સૈયદ છે। અમે રાજકોટમાં રહીએ છીએ। બાજુમાં બેઠેલા મારા મિસિસ નસીમબેન ઇકબાલભાઈ સૈયદ, એમની ઉંમર 59 છે। એમને સ્પાઇનની તકલીફ હતી, એટલે કમરની નીચે એમને નસ દબાતી હતી। એને હિસાબે પગના ઘૂંટણ અને ચાલવામાં, ઉઠવા બેસવામાં તકલીફ થતી હતી। પછી અમે શિવ હોસ્પિટલે આવ્યા અને નીતિકુમાર સાહેબને મળ્યા અને એમણે કીધા એ પ્રમાણે અમે રિપોર્ટ કરાવ્યા। એ રિપોર્ટ જોઈ અને સાહેબે કીધું કે આમાં કમરની નીચે નસ તમારે દબાઈ છે, એટલે તમારા મિસિસનું ઓપરેશન કરવું પડે એવું છે। એટલે સાહેબે, અમે ઓપરેશન માટે તૈયાર થયા, એટલે સાહેબે એન્ડોસ્કોપીથી ઓપરેશન કરેલું છે અને ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયેલું છે। અને અત્યારે હાલવા ચાલવામાં આજે બીજો દિવસ છે। ગઈકાલે અમારું ઓપરેશન હતું, આજે બીજો દિવસ છે અને ચાલવામાં એવી કોઈ તકલીફ પડતી નથી અને ગોઠણનો જે દુખાવો હતો એ મહદ અંશે પૂરો થઈ ગયો છે, એમ કહીએ તો ચાલે। અને અહીંયા હોસ્પિટલનો સ્ટાફ અને નીતિકુમાર સાહેબનું કામ ઘણું બધું સરસ અમને લાગ્યું છે।